સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો। સવાલ દરવાજા, માયા બજાર, ગોલવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। હાઈવેથી લઈને અંતરિયાળ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। કેટલાય વિસ્તારોમાં લોકોની મુશ્કેલી આજે વધતી જોવા મળી, કેમ કે સવારથી અનરાધાર વરસાદ છે, જેના કારણે રસ્તા ઉપરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। મહેસાણામાં સાર્વત્રિક વરસાદ છે। વરસાદના કારણે ધીમે ધીમે હવે પાણી પણ વધી રહ્યા છે। વિસનગરના સ્થાનિક પ્રકાશભાઈ સોની અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું સ્થિતિ છે? હું અત્યારે હાલ વિસનગરના માયા બજાર વિસ્તારમાં છું। માયા બજાર વિસ્તારથી માંડી સવાલા દરવાજા, ચાર રસ્તા, મહેસાણા ચોકડી, કમાણા ચોકડી, લગભગ વિસનગરનો દરેક હાઈવે વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સવારે 6:30 વાગ્યાથી અત્યારે 12:30 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। એના કારણે બહુ જ પરિસ્થિતિ અત્યારે વિસનગરની જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અહીં પરિસ્થિતિ હાલ બહુ જ ખરાબ છે। કેટલીક સોસાયટીના કોમન પ્લોટમાં પાણી ભરાઈ ગયા છે અને ગટરો બેક મારવાના પ્રોબ્લેમ પણ બહુ મોટા ઉભા થયા છે। क्या एवी कोई जानकारी कि दुकाનમાં કે ઘરમાં પાણી ઘૂસી ગયા હોય અને લોકો મુશ્કેલીમાં મુકાયા હોય? હા, કાંસા એને વિસ્તારમાં અત્યારે લોકોના ઘરમાં 2-2 ફૂટ પાણી ભરાયા છે। ત્યારે કમણા રોડ ઉપર પાણી આખો હાઈવે પાણીમાં ગળાડૂબ થઈ ગયો છે। આભાર પ્રકાશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો મહેસાણાના વિસનગરમાં લોકોના ઘરમાં 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી અત્યારે સ્થાનિકે આપી। ઘરવખરીને ખૂબ નુકસાન થયું છે। કેટલાક વિસ્તારમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને દુકાનદારો સવારથી જ દોડી કરી રહ્યા છે પોતાનો માલ સામાન કે જે કંઈ પણ મોંઘી વસ્તુઓ છે તેને સુરક્ષિત મૂકવા માટે સવારથી તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। મહેસાણામાં ગત રાતથી વરસાદ શરૂ થયો, પહેલા વરસતો નહોતો અને વરસ્યો તો એવો વરસ્યો કે ચારે તરફ જળબંબાકાર, અને આ પાપ છે પાલિકાનું। વરસાદ ખૂબ સારો વરસી રહ્યો છે। જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ છે, તો શહેરી વિસ્તારમાં પ્રશાસનના પાપે લોકોની મુશ્કેલી ત્યારે વધી જ્યારે વરસાદ આવ્યો। વરસાદના કારણે હાઈવે જેવા મોટા રસ્તાઓ એ પાણીમાં ગરકાવ થઈ ગયા। જ્યાં આસપાસ સોસાયટી આવી છે તે સોસાયટીઓના પ્રવેશ દ્વાર ઉપર પાણી ભરાઈ ગયા। ગાડીઓ અડધી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે અને આ દ્રશ્યો માત્ર કોઈ એક વિસ્તારના કે એક રસ્તાના નહીં, મોટા ભાગના વિસ્તારો અને રસ્તાઓની આખા મહેસાણામાં આ જ હાલત છે। શહેરી વિસ્તારોમાં તો લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉત્કર્ષ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ઉત્કર્ષભાઈ, પહેલા વરસાદ નહોતો વરસતો, રાહ જોવાઈ રહી હતી કે વરસાદ પડે, હવે વરસાદ પડી રહ્યો છે તો કેટલી મુશ્કેલીમાં લોકો મુકાઈ ગયા? અવાજ આવે છે ઉત્કર્ષભાઈ? સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પૂર્વ પ્રમુખનો નગરપાલિકાના। નદીની જેમ પાણી વહેતા થયા છે બજારોની વચ્ચોવચ્ચથી, અને અમુક વિસ્તારો તો શહેરી વિસ્તારના રસ્તાઓ છે કે જ્યાં જોઈને એવું લાગે કે અહીંયા પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કદાચ કરી જ નથી, ખાલી કાગળ ઉપર ખર્ચો બતાવ્યો પણ કોઈ કામગીરી નથી થઈ। પરિણામ એ આવ્યું કે લોકો એ હદે મુશ્કેલીમાં મુકાઈ ગયા કે ઘરની અંદર 2-2 ફૂટ પાણી ભરાયા। મહેસાણાના શહેરી વિસ્તારોની સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। રામોસણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રામોસણામાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા 5 સોસાયટીના સ્થાનિકોને હાલાકી થઈ રહી છે, કેમ કે સોસાયટીની બહાર જવામાં મુશ્કેલી, સોસાયટીમાં પ્રવેશ માટે પણ મુશ્કેલી। વિજાપુર ટીબી રોડ પર વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે। વિસનગર, કાંસા, વાલમ, ભાંડુમાં પણ ધોધમાર વરસાદ છે। માણસા, બાદલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં તો આ વરસાદને ખેડૂતો વધાવી રહ્યા છે। વિજાપુરમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આ તરફ ઊંઝામાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। મહેસાણા શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। શહેરી વિસ્તારોની સાથે સાથે ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। જે શહેરી વિસ્તારોમાં મુશ્કેલી વધી છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આશીર્વાદરૂપ બનીને વરસી રહ્યો છે, કેમ કે ખેડૂતો આવા જ વરસાદની રાહ જોતા હતા।
ઘણા લાંબા સમયથી રાહ જોઈ છે ધરતીપુત્રોએ, ત્યારે હવે આ વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે. પણ શહેરી વિસ્તારોમાં અથવા તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ખૂબ જ ભરાઈ ગયા અને લોકોના વાહનોને પણ ખૂબ નુકસાન થયું છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત આજે મેઘ મહેરથી તરબતર થઈ ગયું છે. રસ્તાઓ તરબોળ છે, કેટલીય જગ્યાએ પાણીનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ખુશી જિલ્લાના વિસ્તારોના ખેડૂતોને છે. ઉત્તર ગુજરાત કે જ્યાં સૌથી ઓછો સિઝનનો વરસાદ વરસ્યો, નદી નાળામાં જળસ્તર વધી રહ્યું છે. અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. હારૂન, અત્યારે શું સ્થિતિ છે શહેરમાં પણ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ? મહેસાણા જિલ્લાની અંદર આજે વહેલી સવારથી અતિ ભારે વરસાદનું આગમન થયું છે. સમગ્ર જિલ્લાની અંદર વરસાદનું આગમન થયું છે. વરસાદ થતા એક તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારની પરિસ્થિતિ બગડી રહી છે. કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું છે અને વરસાદનું આગમન થતા શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે. પાણી ભરાતા મોઢેરા ચોકડી, રાધનપુર ચોકડી, ગોપીનાળું, ભમણી નાળું, તમામ રસ્તા ઉપર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે. બીજી તરફ મોઢેરા ચોકડી ઉપર બનેલા અંડરપાસની અંદર પાણી ભરાતા કેટલાક વાહનો અંદર ફસાયા છે, જેને રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવી રહ્યા છે. મહેસાણા શહેરની અંદર ભારે વરસાદ પડવાના કારણે લાંબુ ટ્રાફિક જામ થયું છે. ટ્રાફિક પોલીસની નિષ્ફળતા જોવા મળી છે, કારણ કે ક્યાંય પણ ટ્રાફિક પોલીસ રોડ ઉપર જોવા નથી મળતી, જેના કારણે કલાકોથી લોકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક વાહનો રોડ ઉપર બંધ થઈ જતા વાહન ક્યાં ચલાવવું તે પણ મુશ્કેલી બની છે, કારણ કે રોડ ઉપર પાણી ભરાયું છે ને રોડ અને જમીન લેવલ એક થઈ ગયું છે. પાણી સતત ભરાવાના કારણે રોડ દેખાતો નથી, જેના કારણે કેટલાક વાહનો ફસાયા છે. સમગ્ર જિલ્લાની અંદર આ જ રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે. મહેસાણા, વિજાપુર, વિસનગર, કડી, ઊંઝા, બેચરાજી, ખેરાલુ, સતલાસણા, જોટાણા સહિત તમામ તાલુકાની અંદર 10 તાલુકાની અંદર ધોધમાર વરસાદ થયો છે. જો કે ગ્રામીણ વિસ્તાર માટે સૌથી સારા સમાચાર કહી શકાય, કારણ કે ખેડૂતોને આ વરસાદની જરૂર છે ત્યારે વરસાદ થયો છે, એટલે ખેડૂતો માટે ખુશી લાવ્યો છે. પરંતુ ગ્રામીણ વિસ્તાર માટે આ વરસાદ આફત બન્યો છે, કારણ કે તમામ રોડ ઉપર પાણી ભરાયા છે. જી આભાર હારૂન જાણકારી આપવા માટે. તો ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતના ખેડા અને તેની આસપાસના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો